બનાસકાંઠાના થરાદમાં આનંદ પ્રકાશ કેળવણી મંડળ બોર્ડિંગ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે આનંદ પ્રકાશ બાપુનું ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। સમારોહમાં બનાસકાંઠા જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ ભગવાનભાઈ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કેળવણી મંડળના પ્રમુખ ભૂરાભાઈ રાજગોર, ઉપપ્રમુખ અમૃતભાઈ મલુપુર અને મહામંત્રી શ્રીરામભાઈ પુરોહિત પણ કાર્યક્રમમાં જોડાયા હતા। લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય અને બ્રહ્મ સમાજ થરાદ તાલુકાના પ્રમુખ મહેન્દ્રભાઈ ઓઝા સહિત અનેક આગેવાનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ગુરુ વંદના કાર્યક્રમનો લાભ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ગુરુદેવ આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આનંદ પ્રકાશ કેળવણી મંડળના પ્રાંગણમાં પરમ વંદનીય બ્રહ્મવર્ય આનંદ પ્રકાશ બાપુના ગુરુ પૂજન, જે પ્રાગટ્ય, આરતી અને પ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવેલો। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી ભગવાનભાઈ જોશી, કેળવણી મંડળના પ્રમુખ શ્રી ભૂરાલાલભાઈ રાજગોર, મહામંત્રી શ્રી શ્રીરામભાઈ પુરોહિત, લાયન્સ ક્લબ થરાદ સિટીના પ્રમુખ શ્રી કીર્તિલાલભાઈ આચાર્ય, સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખ શ્રી ભાઈ જેકેભાઈ, સમસ્ત બ્રહ્મ સમાજ થરાદ તાલુકાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ઓઝા, ઘટક સંઘના મહામંત્રી શ્રી બળદેવભાઈ જોશી, નાયબ મામલતદાર શ્રી જોશી સાહેબ, વડીલો, બ્રહ્મબંધુઓ, વિદ્યાર્થીઓ ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સૌએ ગુરુવાણીનો લાભ લીધો। થરાદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રી મોહનભાઈ રાજગોર પણ ઉપસ્થિત રહ્યા અને આજના કાર્યક્રમને સફળ બનાવ્યો। સૌએ ગુરુવર્ય આનંદ પ્રકાશ બાપુના વિચારોને પ્રાપ્ત કરીને આગળ વધવા માટેની પ્રતિજ્ઞા કરી। અસ્તુ।